તો મોજ મારો મિત્રો, હા મોજ મારો એટલે તમને ખબર પડી ગઈ દાંતીવાડા ડેમમાંથી પાણીની શું ફેરાફેરી થઈ રહી છે. દાંતીવાડા ડેમમાં પાણીની આવકમાં ફેરફાર થયો હતો અને રોજ થતો તો ફેરફાર અને રોડ દ્વારા બેનર પણ લગાવતા હતા. પણ મિત્રો હવે દાંતીવાડા ડેમની જાવકમાં પણ ફેરફાર થયો છે. તો આજે વાત કરીશું દાંતીવાડા ડેમના ખુશીના તાજા લાઈવ સમાચાર મિત્રો. હા ભાઈ મિત્રો, દાંતીવાડા ડેમમાંથી પાણી છોડવામાં આવી ગયું છે. હવે કંઈ વાત કરવા નથી. બસ બીજી વાત છે કે દાંતીવાડા ડેમની સપાટી 562 ફૂટ હતી મિત્રો, હતી છે નહીં, હવે પાર પહોંચી ગઈ છે. અને મિત્રો દાંતીવાડા ડેમમાં પાણીના 1400 ક્યુસેક હતી, છે નહીં, હા છે 1400 ક્યુસેક છે મિત્રો. હા, તો દાંતીવાડા ડેમમાં પાણી જાવક નીલ હતી, હવે 2000 ક્યુસેક પાણીની જાવક છે મિત્રો. દાંતીવાડા ડેમના 9 નંબર અને 10 નંબરના ગેટ ખોલી દેવામાં આવ્યા છે અને દાંતીવાડા ડેમના 2 દરવાજા ખોલીને માપ મુજબ 2000 ક્યુસેક બનાસ નદીમાં પાણી છોડી દેવામાં આવ્યું છે સાંજે 5:30 વાગે. દરેક મંત્રીઓ આવ્યા હતા અને આ બધા ખુશીના માહોલ જામ્યો છે આખા બનાસકાંઠામાં. કેમ કે જે આપણે વસ્તુની ઇંતજાર કરતા હતા, જે દિવસનો ઇંતજાર કરતા હતા મિત્રો આપણે, કે ભાઈ દાંતીવાડા ડેમમાં દરવાજા ક્યારે ખુલાય, એના માટે રોજ વિડીયો જોતા હતા. આર્મય માફાળો રોજ આપણે આવકની જાવકની વાત કરતા હતા. તો મિત્રો હવે એ આપણે ખુશીની વાત આવી છે, મતલબ ઇંતજારનો અંત આવ્યો છે મિત્રો. તો મિત્રો આપણને વિડીયો સારી લાગ્યો હોય, તમને, મને તો સારી જ લાગે છે, તો કમેન્ટમાં ખુશીના દિલ ભેજી દેવામાં આવશે તમારા દ્વારા. ઓકે, બાય બાય.